હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન। પાઠ 8ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 8 પ્રકાશ, પડછાયો અને પરાવર્તન। પ્રશ્ન નંબર 1, નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય। અહીંયા બોક્સ આપેલું છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવતા અપારદર્શક પદાર્થો પડછાયો બનાવે છે। આ રીતે છે, તમે લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પદાર્થોને અપારદર્શક, પારદર્શક કે પારભાષક અને પ્રકાશિત કે અપ્રકાશિતમાં વર્ગીકરણ કરવાનું છે। અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે, તેનું આપણે વર્ગીકરણ કરી શકીએ। તો અપારદર્શકમાં ખડકનો ટુકડો, એલ્યુમિનિયમની શીટ, અરીસો, લાકડાની પટ્ટી, લોખંડનો લાલચોળ ટુકડો, ગેસ બર્નરની જ્યોત, આગિયો, ચંદ્ર, પ્રકાશિત ફ્લોરોસેન્ટ ટ્યુબ, દિવાલ, કાર્બન પેપરની શીટ, પ્રકાશિત ટોર્ચ, કેરોસીન સ્ટવ, સૂર્ય છત્રી અને દિવાલ। ત્યારબાદ પારદર્શકમાં આવશે હવા, પાણી, સાદા કાચની પ્લેટ અને સેલોફોન પેપર। પારભાષકમાં આવશે પ્લાસ્ટિકનું પડ, ધુમાડો અને ધુમ્મસ। અને પ્રકાશિત પદાર્થમાં લોખંડનો લાલચોળ ટુકડો, પ્રકાશિત ફ્લોરેન્સ ટ્યુબ, ગેસ બર્નરની જ્યોત, પ્રકાશિત ટોર્ચ, સૂર્ય અને આગિયો આવશે। આ રીતે આપણે વિવિધ પદાર્થોમાં વર્ગીકરણ કરીશું। અપ્રકાશિત પદાર્થમાં હવા, પાણી, ખડકનો ટુકડો, એલ્યુમિનિયમની શીટ, અરીસો, લાકડાનું પાટિયું, પ્લાસ્ટિકનું પડ, સીડી, ધુમાડો, સાદા કાચની પ્લેટ, ધુમ્મસ, છત્રી, દિવાલ, કાર્બન પેપર, કાર્ડબોર્ડ, સેલોફેન પેપર, તારનું ગૂંચળું, ચંદ્ર વગેરે આવશે। આ રીતે આપણે વિવિધ પદાર્થોમાં વર્ગીકરણ કરવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, શું તમે એવો કોઈ આકાર બનાવવાનું વિચારી શકો છો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે? તો હા, આવું બની શકે। આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર જોઈએ। વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને આડો પકડી પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળશે। અને લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને શિરોલંબ ઊભો પકડી રાખો, તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળે છે। પ્રશ્ન નંબર 4, સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાશે? ના, અરીસામાં પ્રતિબિંબ દેખાશે નહીં, કારણ કે સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે। આપણા શરીર પર પ્રકાશ પડતો નથી, તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં, પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં। અહીં આપણા પાઠ 8ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો। એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો